અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકામાં વરસાદના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ થયો છે। આંબરડી, ગોપાલગ્રામ, ચલાલા પંથકમાં ભારે પ્રમાણમાં ડુંગળી, મગ, કાંક, જુવાર, બાજરી, બાગાયત પાકમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ વરસાદ અને પવન સાથે આવતા કેરી તેમજ ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે। વરસાદ પડવાના કારણે ખેડૂતો દ્વારા ખેડૂતના પાકને ટ્રેક્ટર ચલાવવા માટે મજબૂર થયા છે। ખેડૂતો જેમાં આંબરડી ગામના ખેડૂતો 20નું ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં વરસાદ પડવાના કારણે ટ્રેક્ટર ચલાવી દીધું છે। તમારું નામ ગામ ને હાલમાં અકાલે વરસાદ પડ્યો, શું છે પરિસ્થિતિ? મારું ગામ આંબરડી, ધારી તાલુકો, જિલ્લો અમરેલી। મારું નામ પૂનાભાઈ ખોડાભાઈ બાંભણિયા અને મેં આ 20 વીઘાની ડુંગળી વાવી હતી। 20 વીઘાની ડુંગળી સોંપીને વાવી હતી। તે 1 લાખ રૂપિયા મજૂરી સૂકવી હતી સોંપવાની, અને 1 લાખ રૂપિયા પાછા કાઢવાના દીધા। અને ખાતર બિયારણ જો અટાણે ભાળો એમ બધું ફેલ ગયું, તે અટાણે મેં જો પોળી કરી અને સવડા મારું બધું હળી ગયું છે। એટલે ભગવાન એટલી સરકારને વિનંતી કે આ તાત્કાલિક સર્વે કરે ને જોવે, નકર હું સવડા મારી દઉં તીકોડે પાછા જોવા આવશે તો પછી તો કે ભાઈ આમાં તો રેડી છે, આમાં કાંઈ છે નહીં। તો પછી અમને એટલી સરકાર પાસે વિનંતી કે અમને તાત્કાલિક ધોરણે એકદમ આવી સર્વે કરે અને જોવે અને અમને કાંઈક ભગવાનને ઉગાડે અને કાંઈક સરકાર અને અમને થોડો લાભ કાંઈક આમાં આપે, એટલી મારી વિનંતી છે। કેવું દુઃખ છે તમને? અને દુઃખ હટાણે એની કાંઈ કરવામાં એટલું છે, હું કરીએ બાપા, ભગવાને તો અમને કોપ ફાટ્યો છે બાપા, હું કરીએ પણ હવે જો સરકાર કાંઈક સમજે તો છે, હવે બાકી અમારો કોઈ ઈલાજ નથી। અને આ ખેડૂત સહન કરે, કોઈ બીજો કોઈ વેપારી હોય તો આ સહન નથી કરીએ કે એમ, એટલી ટ્રેન અમારી પાસે થઈ છે, પણ શું કરીએ, કુદરતને હાજરી એ બાપા અમારે સહન કરવું પડે, નકર આ અટાણે અમે અમારી પ્રજા કરશે ને તોય આ નથી, આમાંથી નીકળીએ એમ, આવું દુઃખ છે અટાણે અમારી માથે, આવું પડ્યું છે, શું કરીએ પણ હવે સરકાર કાંઈક જો સમજે અને અમને થોડીક કાંઈક સહાય આપે તો સારું। હવે એટલી એની પાસે વિનંતી છે, ઓલા પાસે તો હવે ભગવાન તો હવે શું કરે, હજી તો બંધ તો થતો જ નથી, હજી શરૂ જ છે હમણાં। વરસાદ હતો, શું કહેશો? આપનું નામ શું છે? મારું નામ લાલજીભાઈ ખોડાભાઈ બાંભણિયા, ગામ આંબરડી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। આ વરસાદ કમોસમી વરસાદને કારણે આ અત્યારે અમારે તલનો પાક જે કાંઈ હતો એ હાવ નિષ્ફળ ગયેલો છે। 5-5 હજાર રૂપિયા વીઘે મજૂરી આપી અને જો આ ઉભડા કર્યા છે તો ઉભડા બધું પલળી ગયું છે। અત્યારે બધું વરસાદને કારણે ઉભરાઈને બારા પણ આવી ગયા છે તલ, એટલે કોઈ અત્યારે તલનો આ પાક અત્યારે હાવ નિષ્ફળ છે। કોઈ વસ્તુ અમારે અત્યારે હાથમાં આવે એવી છે નહીં, તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ સર્વે કરાવે અને સર્વે કરી અને થોડીક અમને સહાય રૂપી, મજૂરી રૂપી કે સહાય રૂપી થોડીક પણ અમને સહાય આપે એવી અમારી વિનંતી છે। કેવું તમને દુઃખ? કેવું દુઃખની તો કાંઈ કરો જ બા, દુઃખ તો અમારી 12 મહિનાની આ મહેનત હોય છે, અને આ મહેનતમાં અમે મજૂરી અત્યારે ગમે તે વ્યાજે બહારથી લાવીને પણ મજૂરીના પૈસા અમે ચૂકવતા હોઈએ છીએ, અને અત્યારે અમારા હાથમાં કોઈ વસ્તુ રહી નથી। તો સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે થોડું સર્વે કરાવે અને અમને મજૂરી રૂપે થોડુંક પણ અમને સહાય કરે। પરિસ્થિતિ? મારું ગામ બગસરા, ભાવેશભાઈ બાલાભાઈ કુકવાવા, ધારી તાલુકાનું આંબરડી ગામ। ત્યાં હું બગીચે આવ્યો છું, એ ભાઈની કેરી હારવા મારી પાસે ગાડી છે, છતાં મેં ભાડા મૂકી દીધા છે। એ ભાઈને કોઈ વસ્તુ કાંઈ વાહે વધે એમ નથી। 21 લાખ રૂપિયાનો બગીચો રાખ્યો છે, 2 લાખનું વેચાણ છે, 19 લાખ ભરવાના છે, એટલે એ ભાઈ અત્યારે મજૂર નાખ્યા છે 20-25 કાયમના 500 રૂપિયા રોજ આપે છે। એ ગમે ત્યાંથી ઉસીના પાસીના લઈને રોજ દેશે બધા। ક્યાં કારણે સર આ પરિસ્થિતિ? બસ આ વરસાદના હિસાબે માલ બધો ખરી ગયો છે, કાલ વાવાઝોડું આંબી ગયું, આંબા અડધા પડી ગયા છે, આંબામાં ક્યાંય કેરી વધી નથી। પ્રતાપ વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।